રિઝલ્ટ નો સમય નજીક આવે ત્યારે આપણને એમ થાય કેટલા ટકા આવશે, તો આપણને ખબર હોય કે આપણે મેળવેલા ગુણ આટલા છે અને ટોટલ માર્ક્સ આટલા છે, તો આપણે જરૂરથી ટકા જાણી શકીએ કે આપણે કેટલા ટકા આવશે. પેલા જોઈ લેવાનું કે કુલ ગુણ કેટલા છે, 700. એટલા માર્કની પરીક્ષા છે, એમાંથી આપણે મેળવેલા ગુણ કેટલા છે, 630. ટકામાં ફેરવવા છે એટલે 100 વડે ગુણી નાખવાના, 0 0 કેન્સલ કરી દેવાના. ગુણાકારની નિશાની હોય ત્યારે જ સામે સામે છેદ ઉડે, સરવાળા બાદબાકીમાં ઉડે નહીં. 7 9 63, આના 0 એમને એમ. પરીક્ષાની અંદર તમારે કેટલા ગુણ આવશે, 90%. તમે જાણી શકો છો. હવે માનો કે એક પરીક્ષાની અંદર કુલ ગુણ કેટલા છે, 500, અને મેળવેલ ગુણ કેટલા છે, 475. તો એની ત્રિરાશિ કઈ રીતે મૂકી શકાય, 475 ભાગ્યા 500 ગુણ્યા 100. હવે આનો ગણતરી કરી અને ફટાફટ મને કોમેન્ટની અંદર જવાબ જણાવો. તો 1 મિનિટની અંદર ફટાફટ આન્સર જણાવજો મિત્રો.